માંડવી જે હેરિટેજ ઇમારત છે તેને બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી 4 દરવાજા ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવ કરાતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। વડોદરા શહેરના માંડવી 4 દરવાજાની હેરિટેજ ઇમારતના કાંગરા ખરવા મુદ્દે ખુલ્લા પગે રહેવાની માનતા રાખનાર વિઠ્ઠલનાથજી મંદિરના જે મહારાજજી છે તેઓના સમર્થનમાં તથા હેરિટેજ ઇમારત બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી 4 દરવાજા ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા। દેખાવ કરતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। आप सौ जाणो छो कि आ वडोदरा शहरनो ऐतिहासिक वारसो बचाववा माटे कांग्रेस पार्टी द्वारा अहींया प्लेकार्ड साथेनो देखावनो कार्यक्रम राखवामां आव्यो छे। छेल्ला 3 दिवसथी अहींया जे विठ्ठल मंदिરના महाराज हरिओम व्यास महाराज જ્યારે अहींया बैठा छे અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે। વાત એવી છે કે આપના માધ્યમથી વડોદરા શહેરમાં જે લોકો સારા સારા એન્જિનિયર છે, સારા સારા આર્કિટેક્ટ છે, જે ટેકનિકલ નોલેજ ધરાવે છે, સ્ટ્રક્ચર એન્જિનિયર છે, એમને આપણા માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે આ વડોદરા શહેરના હિતમાં અને આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે આપ સૌ આગળ આવો। કારણ કે સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા। સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે, પણ અમે વિરોધ પક્ષ તરીકે અમે આપણે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ। સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય, પરંતુ 30 વર્ષથી સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી, એમને આગળ રાખતા નથી, માટે આવી હાલત છે। તો આપના માધ્યમથી હું સારા સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે, એન્જિનિયર, આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો જે આપણને આપેલો છે, અમે માંડવી તો બહુ જૂનું અને 4 દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય, આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરાવનારા લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું। શું માનો છો આજે પાલિકાના કમિશનરે